અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એએમસીમાં હવે સર્ટિફિકેટ જમા કરાવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા કાઉન્સિલરોને સર્ટિફિકેટ આપશે. ચૂંટાયેલા તમામ કોર્પોરેટર 5 વર્ષ માટે કામ કરશે. ભાજપના 160 અને કોંગ્રેસના 32 કોર્પોરેટર 5 વર્ષ માટે કામ કરશે. અમદાવાદ મહાનગરપાલિકા તમામ કોર્પોરેટરને વિવિધ ભથ્થા આપશે. એમાં કોંગ્રેસ અને ભાજપ પક્ષના જે ઉમેદવારો 192 ચૂંટાયા છે તેઓને ચૂંટણી અધિકારી તરફથી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે પ્રમાણપત્ર અમદાવાદ મ્યુનિસિપલ સેક્રેટરી ઓફિસમાં જમા કરવાનું હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ સેક્રેટરી ઓફિસમાં જમા કરતા મ્યુનિસિપલ સેક્રેટરી તરફથી તેઓને અલગથી પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. ચૂંટાયા મ્યુનિસિપલ કાઉન્સિલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક લેપટોપ તથા પ્રિન્ટર આપવામાં આવે છે, વત્તા એક મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ પેટે 12,000 રૂપિયા આપવામાં આવે છે. તેમજ તેઓને દર માસે 12,000 રૂપિયા માનદ વેતન, 1,500 રૂપિયા સ્ટેશનરી એલાઉન્સ, 1,000 રૂપિયા ટેલિફોન ભથ્થા લઈ કુલ 14,500 રૂપિયા ચૂકવવામાં આવે છે. તદુપરાંત દરેક મિટિંગમાં હાજરી દીઠ 500 રૂપિયા મિટિંગ ભથ્થું ચૂકવવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ભાજપ સત્તામાં બેસવાનું છે. ત્યારે અત્યારે હાલ જે તમામ કોર્પોરેટરો છે તેઓ પોતાના સર્ટિફિકેટ જે છે તે સેક્રેટરી ઓફિસ અમદાવાદ મહાનગરપાલિકા ખાતે જમા કરાવવા આવી રહ્યા છે. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે તમામ જે ભાજપના 160 જેટલા કોર્પોરેટરો છે તેઓ અત્યારે અહીં પહોંચ્યા છે અને પોતાના સર્ટિફિકેટ જમા કરાવી રહ્યા છે. પ્રવીણભાઈ, ભાજપના 160 જેટલા કોર્પોરેટરો જે હવે પોતાના સર્ટિફિકેટ આપી રહ્યા છે. અહીંયા હવે ટર્મ જે છે તે શરૂ થવાની છે. આજે તમામ પહોંચ્યા છો, મેયર સહિતના જે પદાધિકારી પણ નિમવામાં આવશે. શું કહેશો, હવે નવી ઇનિંગ શરૂ થઈ છે? મિત્ર, છેલ્લા 5 ટર્મથી કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન અવિરત ચાલુ રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ આવનારા 5 વર્ષની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના સુશાસનની અંદર અમદાવાદ શહેર પ્રગતિ કરશે એવી ખાતરી છે. અને આજે 192 કોર્પોરેટરો પોતાના સર્ટિફિકેટ અહીંયા જમા કરાવશે અને પોતાની પ્રક્રિયા કોર્પોરેટરની આગળ ધપાવશે. બિલકુલ, હાલ તમામ કોર્પોરેટરો જે છે તે અહીં પહોંચ્યા છે અને પોતાના સર્ટિફિકેટ જે છે તે જમા કરાવી રહ્યા છે. એટલે કે હવે વિધિવત રીતે મહાનગરપાલિકાની અંદર તમામ જે કાઉન્સિલર છે 32 જેટલા કોર્પોરેટર જે છે તે કોંગ્રેસના છે અને 160 જેટલા કોર્પોરેટર જે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ભાજપના છે. આ તમામ જે કોર્પોરેટરો છે તેઓ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા અત્યારે હાલ પોતાની જે પ્રક્રિયા છે સર્ટિફિકેટ જમા કરાવવાની તે કરવામાં આવી રહી છે અને અત્યારે હાલ તમામ કોર્પોરેટર જે છે તે અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.